7 વિષય વિજ્ઞાન પાઠ 10 સજીવોમાં શ્વસન કે સજીવો છે કયા પ્રકારે શ્વસન કરે છે વગેરે શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ અજારક શ્વસન કોને કહેવામાં આવે છે, જારક શ્વસન કોને કહેવામાં આવે છે અને જુદા જુદા જે પ્રાણીઓ છે કયા અંગ દ્વારા શ્વસન કરે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ 10 સજીવોમાં શ્વસન. શ્વાસોશ્વાસ અને શ્વસન શું છે અલગ બાબત છે એટલે કે બે જુદી જુદી બાબતો છે. એટલે કે શ્વાસોશ્વાસ અને શ્વસન એ અલગ બાબતો છે એટલે કે બે જુદી જુદી બાબતો છે. શ્વાસોશ્વાસ એ શ્વસનનો શું છે ભાગ છે કે શ્વાસોશ્વાસ છે એ શ્વસનનો શું છે ભાગ દર્શાવે છે. શ્વાસોશ્વાસ એ શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા છે કે શ્વાસોશ્વાસ શું છે તો શ્વાસોશ્વાસ એ શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની એક પ્રક્રિયા છે. તો શ્વાસોશ્વાસ અને શ્વાસ એ બંને અલગ પ્રક્રિયા છે કે શ્વાસોશ્વાસ અને શ્વસનની જે બને છે એ બંને કેવી છે અલગ બાબતો છે. શ્વાસોશ્વાસ એ શું છે શ્વસનનો જ એક ભાગ છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસ એ શું છે તો શ્વાસોશ્વાસ એ શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની એક પ્રક્રિયા છે. એટલે કે શ્વાસોશ્વાસ અને શ્વસન એક અલગ બાબત છે અને શ્વાસોશ્વાસ એ શ્વસનનો જ એક ભાગ છે. શ્વાસોશ્વાસ એ શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની એક પ્રક્રિયા છે. કોષ એ સજીવનો શું છે તો કોષ એ સજીવનો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષને કાર્ય કરવા માટે શેની જરૂર પડશે તો શક્તિની. એટલે કે કોષને કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે. બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે કે કોષ એ શું છે તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ ઉપરાંત કોષને કાર્ય કરવા માટે શેની જરૂર પડે છે તો કોષને કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે. બધા જ સજીવો શક્તિ મેળવવા માટે શું કરે છે ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. એટલે કે બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસનની પ્રક્રિયા કરે છે. બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે કે બધા જ સજીવો હશે દરેક સજીવમાં કોષીય શ્વસનની પ્રક્રિયા થાય છે કે કોષીય શ્વસન દ્વારા એ શક્તિ મુક્ત કરી અને પોતાનું કાર્ય કરે છે. એટલે કે બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે અને કોષીય શ્વસનના મુખ્ય કેટલા પ્રકાર છે તો કોષીય શ્વસનના મુખ્ય બે પ્રકાર છે. પહેલું આવશે જારક શ્વસન અને બીજું આવશે અજારક શ્વસન. એટલે કે બધા સજીવો કોષોમાં શું કરે છે કોષીય શ્વસન કરે છે અને કોષીય શ્વસનના મુખ્ય કેટલા પ્રકાર છે તો કોષીય શ્વસનના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા તો આવશે જારક શ્વસન અને બીજું આવશે અજારક શ્વસન. એટલે આ એમસીક્યુ અથવા એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે કોષીય શ્વસનના મુખ્ય કેટલા પ્રકાર છે તો કેટલા પ્રકાર આવશે બે અને કયા કયા તો આવશે જારક શ્વસન અને અજારક શ્વસન. હવે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહેવામાં આવે. તો ઓક્સિજનની હાજરીમાં જો ગ્લુકોઝનું વિઘટન થાય તો એને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં જો ગ્લુકોઝનું વિઘટન થાય તો તેને કહેવાય અજારક શ્વસન. એટલે કે ઓક્સિજનની હાજરીમાં જો શ્વસન થતું હોય તો એને કહેવાય જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થતું હોય તો એને કહેવાય અજારક શ્વસન. એટલે કે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને અજારક શ્વસન જારક શ્વસન કહે છે અને મોટા ભાગના પ્રાણીઓ છે એ કેવું શ્વસન કરે છે જારક શ્વસન કરે છે. એટલે કે ઓક્સિજનની મદદથી તો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહે છે અને મોટા ભાગના જે પ્રાણીઓ છે કયા પ્રકારનું શ્વસન કરે છે તો મોટા ભાગના પ્રાણીઓ જારક શ્વસન કરે છે. ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે કે ઈસ્ટ જેવા જે સજીવો છે એ હવા વગર શું કરી શકે છે પોતાનું જીવન જીવી શકે છે. તેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હોય એને કેવા કહેવાય અજારક શ્વસન કરે છે. આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે કે આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુ પણ શું કરે છે અજારક શ્વસન કરે છે. એટલે કે ઈસ્ટ જેવા સજીવો છે એ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે અને તેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં શું કરે છે અજારક શ્વસન કરે છે. આપણા સ્નાયુઓ પર અજારક શ્વસન કરે છે કે આપણા જે સ્નાયુઓ છે એ આપણા સ્નાયુઓ પણ શું કરે છે અજારક શ્વસન કરે છે. અહીં જારક શ્વસન અને અજારક શ્વસનની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે કે જારક શ્વસન કઈ રીતે થાય છે એ પ્રક્રિયા અહીં દર્શાવેલી છે. ત્યારબાદ અજારક શ્વસનમાં જે રીતે પ્રક્રિયા થઈ છે તે પ્રક્રિયા અહીં દર્શાવવામાં આવી છે. તો જારક શ્વસનની આપણે પ્રક્રિયા જોઈએ તો જારક શ્વસનમાં ગ્લુકોઝ છે ઓક્સિજનના ઉપયોગ એનું વિઘટન થઈને શું થાય છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને
અને શક્તિમાં શું થાય છે એનું રૂપાંતર થાય છે એટલે કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય એટલે ઓક્સિજનના ઉપયોગથી વિઘટન થાય અને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિમાં શું થાય છે રૂપાંતર થાય છે આ દર્શાવે છે અજારક શોષણની પ્રક્રિયા હવે જોઈએ અજારક શોષણ તો અજારક શોષણમાં શું થશે ઓક્સિજન ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝનું ઈસ્ટમાં ઓક્સિજનના ઉપયોગ વગર અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં એનું વિઘટન થઈ અને ગ્લુકોઝનું વિઘટન થઈ શું થશે આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિમાં રૂપાંતર થાય છે એટલે કે અજારક શોષણની પ્રક્રિયામાં આપણે જોઈએ તો ગ્લુકોઝ છે ઈસ્ટમાં ઓક્સિજનના ઉપયોગ વગર એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં એનું ગ્લુકોઝનું વિઘટન થાય અને આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિમાં શું થાય છે એનું રૂપાંતર થાય છે ત્યારબાદ ગ્લુકોઝ છે સ્નાયુઓમાં કે આપણા જે સ્નાયુઓ છે આપણા સ્નાયુમાં પણ શું થાય છે અજારક શોષણ થાય છે તો એ ગ્લુકોઝ છે આપણા સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરી એનું લેક્ટિક એસિડ અને શક્તિમાં શું થાય છે રૂપાંતર થાય છે કે આપણા સ્નાયુમાં જે અજારક શોષણ થાય છે એમાં આ રીતે પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ છીએ કે ગ્લુકોઝ છે આપણા સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થઈ એનું ગ્લુકોઝ છે ગ્લુકોઝનું વિઘટન શેમાં થાય છે લેક્ટિક એસિડ અને શક્તિમાં રૂપાંતર થાય છે તો આ અજારક શોષણની પ્રક્રિયા દર્શાવે છે અને આ અજારક શોષણની પ્રક્રિયા દર્શાવે છે ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને તેનો શું કહેવામાં આવે છે શ્વસન દર કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ 1 મિનિટમાં જેટલી વખત શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે તેને તેનો શું કહેવામાં આવે છે તેનો શ્વસન દર કહેવામાં આવે છે એટલે કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરશે એ પ્રક્રિયાને તેનો શું કહેવામાં આવે છે તેનો શ્વસન દર કહેવામાં આવે છે સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર 15 થી 18 શ્વાસોચ્છ્વાસ પ્રતિ મિનિટનો હોય છે કે સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર કેટલો હોય છે તો સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર છે 15 થી 18 શ્વાસોચ્છ્વાસ પ્રતિ મિનિટનો હોય છે કે આપણે 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એટલે કે આપણો સામાન્ય સ્થિતિમાં શ્વસન દર છે 15 થી 18 શ્વાસોચ્છ્વાસ પ્રતિ મિનિટનો હોય છે એટલે કે આ એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર ખાલી જગ્યા હોય છે તો સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર કેટલો હોય છે તો છે 15 થી 18 શ્વાસોચ્છ્વાસ પ્રતિ મિનિટનો હોય છે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈ અને નાસિકા કોટરમાં જાય છે કે આપણે જ્યારે નાસિકા છિદ્ર દ્વારા હવા લઈએ છીએ ત્યારે હવા શું થશે આપણા શરીરમાં નાસિકા છિદ્ર દ્વારા થઈ અને શું થશે નાસિકા કોટરમાં જાય છે અને નાસિકા કોટરમાંથી હવા છે શ્વાસ નળી દ્વારા થઈ અને શેમાં પહોંચે છે ફેફસામાં પહોંચે છે એટલે કે આપણે જે નાસિકા છિદ્ર દ્વારા જે હવા લઈએ છીએ એ નાસિકા છિદ્રમાં થઈ અને ક્યાં જાય છે નાસિકા કોટરમાં જાય છે અને નાસિકા કોટરમાં થઈ અને શ્વાસ નળી દ્વારા તે ક્યાં પહોંચે છે ફેફસામાં પહોંચે છે શ્વાસોચ્છ્વાસમાં ઉરોદન પટલ અને છાતીનું જે પિંજરું છે એ છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સાથે કોનું હલનચલન સંકળાયેલું હોય છે તો શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સાથે ઉરોદન પટલ અને છાતીનું જે પિંજરું છે એ છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે કે જ્યારે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થતી હોય ત્યારે ઉરોદન પટલ અને છાતીનું જે પિંજરું છે એ છાતીના પિંજરાનું હલનચલન શું કરેલું હોય છે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય છે મનુષ્ય સિંહ હાથી ગાય બકરી દેડકા ગરોળી સાપ પક્ષીઓ જેવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં ઉરસગુહામાં શું આવેલું હોય છે ફેફસા હોય છે અને ફેફસા દ્વારા જે શું કરે છે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે એટલા માટે ફેફસા એનું શું થશે શ્વસનાંગ કહેવાય છે એટલે કે તેઓનું શ્વસનાંગ કયું હોય છે તો તેઓનું શ્વસનાંગ ફેફસા છે કે જેના દ્વારા તે શું કરે છે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે એટલા માટે શ્વસનાંગ કયું થશે તો ફેફસા છે મનુષ્ય સિંહ હાથી ગાય બકરી દેડકા ગરોળી સાપ પક્ષીઓ વગેરે જેવા જે પ્રાણીઓ છે એ ઉરસગુહામાં શું ધરાવે છે ફેફસા ધરાવે છે અને ફેફસા દ્વારા શું કરે છે એ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે એટલા માટે તેઓનું શ્વસનાંગ કયું છે ફેફસા છે વંદો છે એ શ્વસન છિદ્ર ધરાવે છે કે એ શ્વસન છિદ્ર દ્વારા શું કરે છે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે એટલા માટે વંદાનું શ્વસનાંગ કયું છે તો આવશે શ્વસન છિદ્ર છે કે વંદો છે એ શ્વસન છિદ્ર ધરાવે છે અને જેના દ્વારા શું કરે છે પોતાનો વાત વિનિમય એટલે કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે એટલા માટે વંદાનું શ્વસનાંગ કયું થશે શ્વસન છિદ્ર થશે વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે કે વાત વિનિમય એટલે કે ઓક્સિજનની લેવો અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવો એટલે કે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એને વાત વિનિમય કહેવાય એટલે કે શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા થાય છે
એના માટે કીટકોમાં શું આવેલું હોય છે? નળીઓનું જાળું આવેલું હોય છે. આ જે નળીઓનું જાળું આવેલું હોય એને શું કહેવામાં આવે છે? શ્વાસ નળી કહેવામાં આવે છે. કે કીટકોમાં શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા માટે શું આવેલું હોય છે? તો નળીઓનું આખું જાળું ધરાવે છે. આ જે નળીઓનું જાળું છે એને શું કહેવામાં આવે છે? શ્વાસ નળી કહેવામાં આવે છે. શ્વાસ નળીઓ માત્ર શેમાં જોવા મળે છે? તો શ્વાસ નળીઓ છે એ માત્ર કીટકોમાં જોવા મળે છે. કે શ્વાસ નળીઓ છે એ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જોવા મળે છે. ને કીટકોનું શ્વસન કયું છે? તો કીટકોનું શ્વસન આ શ્વાસ નળી છે. કે વંદો છે એ વંદો શ્વસન છિદ્ર દ્વારા શું કરે છે? શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. એટલા માટે શ્વસન છિદ્ર શું છે? એ વંદાનું શ્વસન છે. ત્યારબાદ વાત વિનિમય માટે કીટકોમાં શું આવેલું હોય છે? નળીઓનું એક આખું જાળું ધરાવે છે. આ જે નળીઓનું જાળું છે એને શું કહેવામાં આવે છે? શ્વાસ નળી કહેવામાં આવે છે. અને આ જે શ્વાસ નળીઓ છે એ માત્ર કેમાં જોવા મળે છે? કીટકોમાં જોવા મળે છે. એટલા માટે કીટકોનું શ્વસન કયું છે? શ્વાસ નળી છે. અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. કે અળસિયું છે એ અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયું છે એ પોતાના સપાટી એટલે પોતાનું જે શરીરની ત્વચા આવેલી હોય શરીરની ત્વચા દ્વારા શું કરે છે? શ્વસન કરે છે. જ્યારે દેડકો ત્વચા અને ફેફસા એમ બંને દ્વારા શું કરે છે? શ્વસન કરે છે. કરી શકે છે. માછલીમાં જાલર પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શું કરે છે? એનો ઉપયોગ અથવા તો જાલરો છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શરીરમાં ઉપયોગ કરવામાં એને મદદ કરે છે. એટલે કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. જ્યારે દેડકો છે એ દેડકો ત્વચા અને ફેફસા એમ બંને દ્વારા શ્વસન કરે છે. અને જ્યારે માછલી છે એ માછલીમાં જાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. કે માછલીમાં જે જાલરો આવેલી હશે એ જાલરો દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શું કરે છે? શ્વસનની પ્રક્રિયામાં એને મદદ કરે છે. વનસ્પતિનું શ્વસન અંગ પર્ણ છે. કે વનસ્પતિ છે તો વનસ્પતિ કોના દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે? તો વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? પર્ણ છે. એટલે કે પાંદડાઓ છે. વનસ્પતિના પર્ણ એટલે કે પાંદડાઓમાં નાના છિદ્રો જોવા મળે છે. કે નાના છિદ્રો જેવી શું આવેલી હોય છે? રચના આવેલી હોય છે. કે જેને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર કહેવામાં આવે છે. કે વનસ્પતિ છે એ વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો પર્ણ છે. અને પર્ણમાં આપણને શું જોવા મળે છે? નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે. જેને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર કહેવામાં આવે છે. અને તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની શું કરે છે? અદલાબદલી થાય છે. કે આ જે પર્ણરંધ્ર આવેલું હોય પર્ણરંધ્ર દ્વારા શું થાય છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. એટલે કે વનસ્પતિનું શ્વસન કયું છે? તો વનસ્પતિનું શ્વસન કયું આવશે? તો વનસ્પતિનું શ્વસન પર્ણ એટલે કે પાંદડાઓ છે. અને વનસ્પતિના પર્ણમાં શું જોવા મળે છે? આપણને નાના નાના છિદ્રો જોવા મળે છે. આ જે નાના નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર કહેવામાં આવે છે. અને પર્ણરંધ્ર દ્વારા શું થાય છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. તો અહીંયા આપણે શ્વાસોશ્વાસ અને શ્વસનની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કર્યો. આ ઉપરાંત અજારક શ્વસન અને જારક શ્વસન કોને કહેવામાં આવે તેના વિશે અને જારક શ્વસન અને અજારક શ્વસનની પ્રક્રિયા દર્શાવી. ત્યારબાદ જુદા જુદા જે પ્રાણીઓ છે કયા અંગ દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ છે એ આપણે સ્લાઇડ વિડિયો દ્વારા કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત.